કેશોદ વિદ્યુત કર્મચારી ધિરાણ સહકારી મંડળીની 36મી સાધારણ સભામાં 18 તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન નિવૃત્ત સભાસદોને કરવામાં આવ્યા સન્માનિત। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદ વિદ્યુત કર્મચારી ધિરાણ સહકારી મંડળીની 36મી વાર્ષિક સાધારણ સભા શનિવારે સવારે 10 કલાકે શ્રી એચ.એમ. પરમારની અધ્યક્ષતામાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી। સભાની શરૂઆત વર્ષ 2025-26 દરમિયાન અવસાન પામેલા સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનો પી.આર. દુલેરા, નાયબ ઇજનેર ટેક 2 શ્રી ચુડાસમા, ભૂતપૂર્વ પ્રમુખ વત્સીભાઈ નંદાણીયા તથા પત્રકાર શ્રી દિનેશભાઈ કાનાબારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સભામાં વર્ષ 2025-26ના હિસાબનો ખર્ચો, સભાસદ ભેટ, ડિવિડન્ડ સહિતના વિવિધ ઠરાવો રજૂ કરવામાં આવ્યા, જે સભાસદોની મંજૂરી મળી હતી। વર્ષ દરમિયાન નિવૃત્ત થયેલા કુલ 12 જેટલા સભાસદોમાંથી ઉપસ્થિત રહેલા સભાસદોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સ્વર્ગસ્થ સભાસદના ધર્મપત્નીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા ધોરણ 8 થી 12 તથા વિવિધ ફેકલ્ટીના અભ્યાસ કરતા સભાસદોના કુલ 18 તેજસ્વી સંતાનોને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પી.આર. દુલેરા તથા પી.એન. ચાવડા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા। સભાસદો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેથી તેમાંથી અનેક પ્રશ્નોનું સરળ સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું, જ્યારે કેટલાક પ્રશ્નો અંગે વ્યવસ્થાપક સમિતિ દ્વારા જરૂરી નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું। કારોબારી સમિતિના સભ્ય ડીજે ગરચર જૂન 2026માં નિવૃત્ત થતા તેમની જગ્યાએ વિભાગીય કચેરી કેશોદના લેબના પી.એન. ચાવડાની કારોબારી સભ્ય તરીકે નિમણૂકનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। આ પ્રસ્તાવને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી અંતમાં અધ્યક્ષશ્રીના પ્રસંગોચિત વક્તવ્ય બાદ એ.આર. દવેના આભાર પ્રસ્તાવ સાથે વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ હતી। ત્યારબાદ સભાસદોએ સાથે ભોજન લીધું અને હળવી મળીને નવા જોમ તથા ઉત્સાહ સાથે વિદાય લીધી હતી। મંડળી દ્વારા તમામ સભાસદોને વાર્ષિક સાધારણ સભામાં સક્રિય સહભાગીદારી બની મંડળીની ઉત્તરોત્તર પ્રગતિમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ। હું એચ.એમ. પરમાર, વિદ્યુત ધિરાણ સહકારી કર્મચારી મંડળી કેશોદનો પ્રમુખ। આજરોજ વિદ્યુત ધિરાણ સહકારી કર્મચારી મંડળીની 36મી સાધારણ સભા યોજવામાં આવેલ। સદર સાધારણ સભામાં મંડળીના ગત વર્ષના હિસાબો, આ વર્ષના લેખાજોખા, તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ, તેમજ મંડળીના સભાસદોના બાળકો જેને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે તેઓને સન્માન કરવામાં આવેલ, તેમજ આ જ સભાસદોમાંથી જે સભાસદો નિવૃત્ત થયા છે તેઓનું સન્માન કરવામાં આવેલ, અને ચાલુ વર્ષે જે અમારી મંડળીના સભાસદો હોય અને જે આકસ્મિક રીતે વિદાય લીધી હોય તેઓને સાંત્વના મોમેન્ટો પાઠવવામાં આવેલ, તેમજ આ મંડળીની તમામ સભાસદોની હાજરીમાં તમામ સર્વાનુમતે ઠરાવો કરી અને તમામ વિધિ ગતિ પસાર કરવામાં આવેલ। આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઉત્તરોત્તર વિકાસ કરે, એના માટે સર્વે સભાસદોએ પૂરા જોશથી સહકાર આપેલ। આ તકે હું જીડીસીસી બેંક તેમજ જિલ્લા રજિસ્ટ્રાર માનનીય સાહેબ શ્રી જિલ્લા રજિસ્ટ્રારનો પણ આભાર માનું છું, અને તમામ સભાસદો તેમજ તમામ સહકાર આપનાર પૂર્વ પ્રમુખ વત્સીભાઈ, નાયબ ઇજનેરશ્રીઓ તમામનો આ તકે વિદ્યુત ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ તરીકે સર્વે સભાસદોનો આભાર માનું છું। અસ્તુ, જય હિન્દ, જય સહકાર।